ભક્ત ચિંતામણી પારાયણ દ્વિતીય દિન પૂજ્ય વિવેક સાગર સ્વામી. શ્રીમત્સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્તં ચ દિવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર વેદાદિકીર્ત્યં વિભું तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. ॐ भगवते श्री स्वामिनारायणाय नमो नमः. श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः. श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः. श्री महंत स्वामी महाराजाय नमो नमः. ભક્ત ચિંતામણીમાં આપણે મંગળાચરણ એ કર્યું એમણે નિષ્કુળાનંદ સ્વામીએ. ત્યાર પછી એક વિશેષ મંગળાચરણ શરૂ કરે છે કે સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આદરું આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. કાલે વાત કરેલી એ મુજબ એમણે મંગળાચરણમાં સંત મૂક્યા, કારણ કે સંત દ્વારા ભગવાનનો મહિમા સમજાય છે. એ ગઈકાલે એ બધી વાતો ઊંડાણથી થઈ ગઈ. અને ત્યાર પછી આગળ કહે છે કે સંત કેવા છે કે જેમાં આપણું શીશ નમે. એવી પ્રકારના સંત કોણ? તો એ 500 પરમહંસોમાં અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એ નિષ્કુળાનંદ સ્વામીના સખા પણ હતા અને એમના મનમાં પણ એ જ હતા કે એવા સંત શિરોમણી જેવા હરિ સૌ શિરમોડ, જેની જોડ ન મળે એવા બે, એ સંતને નજરમાં રાખીને એમણે આ સ્તુતિ આદરેલી છે. એટલે આપણે જોયું કે સ્તુતિની અંદર એ ગુણાતીત સંતના લક્ષણો ભારોભાર એમણે આમાં મૂકેલા છે કે જેના દ્વારા ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. એટલે સદ્ગુણના સિંધુ છે. અને માન અભિમાન જેને કશું નથી એ અંગેની વાતો સાંભળ્યા પછી આપણે જોયું કે અહંકાર પણ એમને જરાય નથી. આ ડૉક્ટર અબ્દુલ કલામને સ્વામીનો આ ગુણ બહુ સ્પર્શી ગયેલો કે આઈ એન્ડ મી એ એમનામાં છે જ નહીં. એનાથી ટ્રાન્સ એટલે પર છે, એટલે એમને ટ્રાન્સેન્ડન્સ એવી ગુણાતીત સ્થિતિ સ્વામીની છે. એ રીતનું પુસ્તક લખ્યું અને એ વાત આપણે વિડીયોમાં પણ જોઈએ છે. અને સ્વામીનો હાથ પકડીને કહે છે કે સ્વામી આપનામાં આઈ પણ નથી, મી પણ નથી, એટલે અહંતા અને મમતા શૂન્ય છો, એટલે આ પુસ્તક હું આપને અર્પણ કરું છું. એટલે આવી પ્રકારે આવા જે ઉડીને આંખે વળગે એવા સ્વામીના આ બધા ગુણો છે. એટલે એની વાત આપણે કાલે સાંભળેલી. હવે આગળ કહે છે નિરભે બ્રહ્મવીત પુનીતા ક્ષમાવાન ને સરળચિત સમર્થ સત્યવાદી સરેશ એવા સંતને નામું શીશ પેજે તપેયશે સંત પુરા જ્ઞાનવાન શુદ્ધ બોધે શુરા શુભશીલ સુખના દાનેશ એવા સંતને નામું શીશ. કે કેવા સંત છે કે તે જે તપે હશે એ સંત પૂરા છે. એમનું જે તેજ છે એની વાત કાલ પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કરેલી કે સ્વામીશ્રીની અંદર જે આ ભગવાનનું જે તેજ છે એને કરીને આ લાખો લોકો એમનામાં ખેંચાય છે. એક પશ્ચિમના ચિંતકે વાત કરી છે, કાંટ કરીને, કાંટ. એણે એમ કહ્યું કે ધ આઈડિયલ ઓફ બ્યુટી ઇઝ સિમ્પ્લિસિટી એન્ડ ટ્રંક્વિલિટી. કે સૌંદર્ય છે એ કોને કહેવાય એનું? તો કે સાદા એનું સૌંદર્ય. અને ટ્રંક્વિલિટી એટલે શું?
જે અધ્યાત્મથી દીપતા હોય એ છે ને એ સાદાઈનું સૌંદર્ય. રવિશંકર મહારાજ ઘણી વખત કહેતા કે યોગીજી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણને એમ લાગે કે એમણે આધ્યાત્મિક આનંદ ઘણો ભોગવ્યો છે. એ સૌંદર્ય ટ્રાન્ક્વિલિટી જેને કહેવાય. એટલે એ આ સહજ હોય છે એમનામાં. એટલે આ મનુષ્યોમાં આ નથી હોતું. આ જે સાક્ષાત બ્રહ્મ હોય એમાં હોય. શાકુંતલની અંદર કાલિદાસ એ વાત કરે છે કે જ્યારે તો અલૌકિક વાત છે પણ આપણે અહીં અલૌકિકમાં લાગુ પાડીએ કે જ્યારે શકુંતલાને જોઈએ દુષ્યંતે ત્યારે એમ લાગ્યું કે આ મનુષ્યમાં આવું રૂપ ન હોય કે માનુષેષુ કથમ વાસ્યાત અસ્ય રૂપસ્ય સંભવમ ન પ્રભા તરલમ જ્યોતિ યુદેતી વસુધા તલે. કે જેવી રીતે આ જે વીજળી છે ને તો આકાશમાં ચમકે, તેજસ્વી તેજ એ પૃથ્વી ઉપર ના હોય. તો આમના મોઢા ઉપર જે તેજ દેખાય છે જુદું છે, એ મનુષ્યનું નથી. તો પ્રમુખ સ્વામીના મોઢા ઉપર જે તેજ દેખાય છે ને એ જે તેજ એ સહજાનંદ સ્વામીનું. તમે જુઓ એનું આકર્ષણ કેવું હોય છે કે જેમ કે છે ને એક સગર્ભા સ્ત્રી હોય તો એ ગર્ભ એના આવે શરીરમાં તો એના મોઢા ઉપર તેજ વધી જાય છે. એમ લોકો કહે છે કે એનો સગર્ભા સ્ત્રીનું મોઢું રૂપાળું લાગે. તો જેના ગર્ભમાં નહીં, જેના રોમે રોમની અંદર સકલ સૌંદર્ય નિધાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય એનું તેજ કેવું હોય, એનું સૌંદર્ય કેવું હોય એ આ સમજવાનું. અને એ જુદી વાત છે. 1987ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા ઉત્તરાખંડની યાત્રામાં અને વળતી વખતે ગુરુમંડળ આશ્રમના આમંત્રણથી સ્વામીશ્રી ત્યાં પધાર્યા. મહામંડલેશ્વર ભારત સાધુ સમાજના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રી એ બહુ જ પ્રભાવિત થયેલા સ્વામીથી. ભારત સાધુ સમાજનું અધિવેશન અમદાવાદમાં થયું ત્યારથી કે આ જુદી જ વિભૂતિ છે, આ જુદી વિભૂતિ છે એને ખબર પડી ગયેલી. એટલે એને એમ થયું કે મારે જો સ્વામી હરિદ્વારમાં આવે તો બધા સંતોને બતાવવા છે કે સાધુતા શું કહેવાય. તો 100 મહામંડલેશ્વરો ભેગા કરેલા એમણે અને દૂર દૂરથી બોલાવેલા. અને એ વખતે બધા પ્રવચન કરતા હતા. એમાં એક રામપ્રકાશજી જે હોશિયારપુર કહેવાય છે પંજાબમાં, બહુ દૂર ત્યાંથી આવેલા હતા. અને એમણે બહુ અદ્ભુત વાત કરી કે દેખો प्रमुख स्वामी में परमात्मा की ज्योति झिल मिल रही है, वो ज्योति मुझे पंजाब से 500 मील से यहाँ खींच लाई है. तो આપણે જોઈએ કે સ્વામીના આવા એક દર્શન કરવા માટે કેટલા લોકો આકર્ષિત થઈ જાય છે. આપણે અમારી જ વાત જોઈએ અમારા સંતોની, તો એના અહીંયા પૂર્વ ભૂમિકા રૂપે કહું, તમે સમજી જશો એમાંથી. કોઈક 95 વર્ષનો વૃદ્ધ હોય અને એને 22 વર્ષની દીકરી પરણે ખરી, દેશ વિદેશની ભણેલી ગણેલી રૂડી રૂપાળી, હા, એ પરણે ખરી, કોઈ દિવસ બને નહીં. અને 2016ની સાલ, પહેલાં રજવાડામાં કજોડા થતા એની વાત નથી, પરંતુ અત્યારની વાત કરું છું. એવું બની શકે જ નહીં, પણ એ બને છે કે આજે પ્રમુખ સ્વામી આમ તમે જુઓ મોઢામાં દાંત નહીં, પેલું શરીર ક્ષીણ થઈ ગયેલું હોય, હવે આવી પ્રકારનું એમનું શરીર લાગતું હોય ઉપરથી, છતાં આજે 1-2 નહીં પણ આજે 1000 22 વર્ષના છોકરાઓ જીવન સમર્પણ કરી રહે છે. એ કયું સૌંદર્ય જોયું હશે, કયું રૂપ હશે. કારણ કે આજે તો રૂપની પાછળ લોકો દીવાના થાય છે. લગ્નમાં કેટલું મોડું આમાં જ થાય છે. તો આજે જોઈએ છીએ કે સ્વામીમાં આટલું બધું શું સૌંદર્ય, એ આત્મિક સૌંદર્ય કહે છે ને. આત્મિક સૌંદર્ય શબ્દ છે એ જ્યોર્જ કેરી, જે ત્યાંના આર્કબિશપ ઓફ કેન્ટરબરી ઇંગ્લેન્ડના, અને એણે વાત કરેલી કે પ્રમુખ સ્વામીમાં આત્મિક સૌંદર્ય છે. આપણને નવે જેવું લાગે કે કેવું માર્ક લોકો કરતા હોય છે, એટલે એ આપણને એ ખેંચી લાવે છે. તો સ્વામીનું જે તેજ છે ને એ આપણે અત્યાર સુધી અનુભવ કરેલો છે. 1972ની અંદર હનકોપ જ્યારે પ્લેઝર ટોર ઉપર નીકળેલો એના ભાઈ સાથે, અને મોમ્બાસાની અંદર આપણા મંદિરમાં જઈ ચડ્યો, અને ત્યાં સિટી કાકા એને મળી ગયા. અને એ વખતે એણે યોગીજી મહારાજની મૂર્તિ જોઈને ખેંચાયો, ખાલી યોગીજી મહારાજની મૂર્તિ જોઈને ખેંચાયો કે આ કોણ છે. જેવી રીતે અક્ષરધામનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે ડૉક્ટર અબ્દુલ કલામ ઉદ્ઘાટન પછી એ રિસેપ્શનમાં આવેલા, અને એણે સ્વામીને સીધો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મેં યોગી મહારાજનો ફોટો જોયો, શું તેજ, શું મોઢા ઉપર, એટલે મને એમ થાય કે આ કોનું તેજ હશે.
ત્યારે સ્વામી કહ્યું ભગવાનનું બ્રહ્માનંદ એમના મોઢા ઉપર દેખાય છે, એનો આ પ્રતાપ છે. એવું એમને પણ થયું. તો અહીં પણ એને યોગીમાની મૂર્તિ જોઈને કે આ કોણ છે, આ સંત મારે મળવું છે. હવે આ 72ની સાલ 71માં બાપા ધામમાં ગયેલા. સિટી કાકા તો મહિમાની મૂર્તિ કે અત્યારે પ્રમુખ સ્વામી છે એમની જગ્યાએ, તમે એને મળો. આને મન માને નહીં, આને મન માને નહીં કે આને એમાં મને નવું શું બતાવે છે, એ કેવું હોય. અને પછી તો એ આવ્યા અને એ વખતે મુંબઈથી એમની મોટરે હતી, એ જ પહેલાંથી કેલિનીની હાર્બરથી ચડાવી દીધેલી અને એ પછી એરોપ્લેનમાં આવેલા. અમે કહ્યું કે મુંબઈમાં જોવાનું, અરે કે જોવાનું કંઈ જ નથી, હવે તો એક જ જે મને સિટી કાકાએ કહ્યું છે એ પ્રમુખ સ્વામીને જોવા છે. હું જોઉં તો ખરા શું છે, પહેલાં સંતનું આકર્ષણ મને જતું નથી યોગીજી મહારાજનું. અને પછી એ આવ્યા, એ પોતે અનુભવ લખે છે કે મને બહુ ભૂખ લાગેલી એ વખતે મુસાફરીથી ઠેઠ ગોંડલ પહોંચવાનું હતું. અને એ વખતે સ્વામી જમતા હતા અને એ વર્ણન કરે છે કે મેં સ્વામીને જેવા જોયા જમતા, મારી ભૂખ મરી ગઈ, મારી ભૂખ મરી ગઈ. એક સાથે 2 મહિના રહ્યા. એટલે એક આકર્ષણ મૂર્તિનું, ખાલી દર્શનનું. એમના જે સાથે જેના જ્યાં પેઇંગ ગેસ્ટ રહેતા હતા એ મિસેસ જીનેટ ગ્રોગન, એને બધી આનું જીવન જોઈને એને થયું કે હું એમના પણ દર્શન કરું. અને એ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યાં આણંદમાં નટુભી રહેવા વિના ત્યાં, અને એ વખતે એમણે જો દર્શન કર્યા, એ અંત કહે છે આંખોમાંથી આંસુની ધારા આવી ગઈ. ઓહો હો, આ સ્વામી એટલે એમની જે મૂર્તિ મહા અચરજકારી, એવી મંગલકારી મૂર્તિ કે એમાંથી બધાને એ આકર્ષણ થઈ જ જાય. એવી પ્રકારે આ સ્વામીનું જીવન. 1988માં વેસ્ટ ઇન્ડિઝ ગયેલા અને એ વખત ત્યાંના લિયોનાર્ડ બ્રેશો એ વાઇસ પ્રેસિડેન્ટ, એણે સ્વામીના દર્શન કર્યા ને અને પછી એ બધા વાતો કરવા જતા કે વાતોની જરૂર નથી, બસ હું શાંતિના સરોવરમાં ઝબકાઈ ગયો, મારી આજુબાજુ શાંતિ ફરી વળી. આ મૂર્તિ શાંતિ પણ આપે છે. હવે કેવું બધું લાગે. એક વખતે અમે શિકાગોમાં હતા અને શિકાગો મંદિરનો કોઈ દળિયો એન્જિનિયર હશે, સ્વામીના દર્શન વખતે ત્યાં આવ્યા હશે. એ કે વેરી પીસફુલ આઈઝ. સ્વામીની આંખો છે ને એકદમ શાંતિકારક છે, આંખોમાં કોઈ મોહ પામે. અમારે એક હરિભક્ત મુંબઈમાં સ્વામીનું એક 53 કે એક નંબર એ બોલે ને એ સાંભળવા આવે, એને એનો આનંદ આવે. એટલે લોકોને એવો આકર્ષણ થાય. અમે લંડનમાં અમેરિકામાં હતા અને એ વખતે એક કોંગ્રેસમેન આવ્યો હશે કે સેનેટરી, બરાબર યાદ નથી, પણ એ સમયમાં એક સ્વામી બોલે ગુજરાતી, વિવેકજીવન ઇંગ્લિશ કરે, પેલો ઇંગ્લિશ પેલા ગુજરાતી કરે. 1 મિનિટ થઈ ત્યાં પેલા એ કહ્યું કે તમે આ બધી માથાટ રહેવા દો, અમને સ્વામી સામું જોઈ રહેવા દો, પણ કે તમે બોલે શું સમજવાની કોઈ જરૂર નથી, આનંદ આવે છે. જુઓ એને આમાં ખરી છે ને લેંગ્વેજ બેરિયર નહીં, પણ આ ટ્રાન્સલેશન બેરિયર થઈ ગયું, આવું થઈ ગયું. એટલે આ એક પણ સમજવા જેવું છે કે કેવો બધું એમને બધાને આમ એક બધાના એક એક વસ્તુમાં આકર્ષિત થઈ જાય છે લોકો. એમનું હસવું, એમનું બોલવું, એમાં તો કેટલા દૂર દૂરથી આ બધું એ દર્શન કરવા માટે આ બધા આવતા હોય છે. એટલે આવું બને છે. તમે જુઓ કે કુવૈતમાંથી એક ફરૂક નસારા આવેલા. હવે એ તો બહુ જ મોટા કોન્ટ્રાક્ટર છે ત્યાંના આખા દેશના સફાઈના. હવે એ બહુ કરોડોપતિ, અબજોપતિ છે. અહીં પણ એમને બધું કરવું છે. બસ સ્વામીના દર્શન કર્યા ને શાંતિ થઈ ગઈ. કે આવી શાંતિ મને કોઈ દિવસ થઈ નથી. એક માપમાં નામ નથી દેતો. સ્વામીના ધામમાં ગયા પછી પણ જ્યારે અહીંયા આવ્યા અને કહ્યું મારું બધું આગળી ગયું, શાંતિ શાંતિ થઈ ગઈ. આશ્ચર્ય. એટલે આવું બને છે. આપણે જોયું કે જ્યારે પોતે દેહમાં હતા ત્યારે તો આકર્ષણ કરતા, પણ દેહમાં નથી અને એમનું ખાલી શ્રી વિગ્રહ જ છે એનું આકર્ષણ તો જોયું ને. અત્યાર સુધી 5 દિવસમાં 7 લાખ લોકો દર્શને આવી ગયા. બધા રિપીટ થયા હશે, લાખ તો 6 સમજો. તો એટલા બધા દર્શને આવી ગયા ખાલી એક શ્રી વિગ્રહમાં જ, ખાલી બીજું કશું જ નથી. બોલતી નથી, ચાલતી નથી મૂર્તિ, કશું જ નથી, પરંતુ એના દર્શનનું કેટલું બધું આકર્ષણ. નીતિનભાઈ આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, મને અહીંથી ખસવાનું મન નથી થતું કે અહીં અહીં ઊભો જ રહી જાઓ. અને એવું પ્રકારનું એમનું મોઢાનું તેજ કેવું જબરજસ્ત. 5 દિવસ સુધી તેજ રહે એ તો હું બોલું છું, પરંતુ ડૉક્ટર તેજસ પટેલ પદ્મશ્રી અને સ્વામીશ્રીનો કાર્ડિયોલોજિસ્ટ, ખાસ ડૉક્ટર, અને વિશ્વમાં જેનું નામ છે. હવે તમે જુઓ કે એણે ખૂબ સ્વામીની બધી સેવા કરેલી છે તબીબી, પરંતુ જ્યારે
અહીંથી ફોન કરવામાં આવે, બ્રહ્મભાઈએ કહ્યું કે આવો સ્વામીના દર્શન, કે મારે નથી આવવું. મેં એમને બહુ સુંદર તંદુરસ્ત જોયા છે. હવે આ ધામમાં ગયેલું મોઢું, હું ડૉક્ટર છું, મને ખબર પડે કેવું એમને તમે ત્રીજે દાડે કહો છો, મને જોવાશે જ નહીં, મને જોવાશે જ નહીં મારાથી. અરે કે તમે આવો, છેલ્લું દર્શન તો બધા આટલા બધા આવ્યા છે. એટલે પછી આવ્યા, અમે મળ્યા એમને ત્યાં, અને એમણે વાત કરી કે ઓહો હો, હું ડૉક્ટર છું, આટલું બધું તેજ તો કોઈ ગજબ જ કહેવાય. અને એમ લાગે કે સમાધિમાં બેઠા છે. લોકો ત્યાં બેસી જ રહે, માળા ફેરવ્યા કરે, દર્શન કર્યા કરે, અને એટલું બધું આનંદ આવી જાય બધાને. એ કહે છે ને, ઘેર જાય તો પણ એ મો મુજ નયન સામે તરવરે, એ મોઢું મારે ખાલી જેણે દર્શન કર્યા ને આની જિંદગી ભર સાંભળશે, કોઈ એને ભૂલી શકશે નહીં. એ બસ એટલું યાદ રાખો ને તો એ બહુ થઈ ગયું. બીજું કંઈ ના હોય, પણ સ્વામીનું જે મોઢું છે ને એ યાદ રાખજો, બધા પાપ સમસમી જશે. એટલે એમાંથી શું થાય, એમના દર્શનથી ઘણા વ્યસનો મુક્ત બની ગયા. ઘણા બધાના જે સાધુ પ્રત્યેની ભાવનાઓ હતી એ બધી બદલાઈ ગઈ. એક દોંડાઈચાના રાજવી કુટુંબના આવેલા જયદેવસિંહજી અને બાપુ કહે છે, અને એને તો ખાલી બસ સ્વામીના દર્શન કર્યા ને બધું બદલાઈ ગયું મન તો, અને ભક્ત બની ગયા. દર્શનની અમુકને તો એવી મોહિની છે સ્વામીના સ્વરૂપની. તો આજો કુમારભાઈને મહિને મહિને આવે છે, સુભાષભાઈ બેઠા મહિને આવે છે પરદેશથી. અમુક લોકો તો રોજના રોજ, અમારે ત્યાં ભાવનગરથી એક ભગીરથસિંહ રોજ આવે, ડેઈલી ભાવનગરથી આવવાનું ને જવાનું. નોકરી ધંધા તો કરે છે, પણ આકર્ષણ એવું છે, રહેવાતું નથી. એવી રીતે અમદાવાદમાં હતા ત્યારે કેટલા વડોદરાથી આવતા, કોઈ મહેસાણાથી આવતા, રોજ આવે રોજ જાય. તો એક આકર્ષણ, એક ઝાંખી જેને કહે છે ને, એ બહુ જબરજસ્ત છે. એટલે ઘણા બધાને શાંતિ થઈ જાય, ઘણા બધાના જે બધા મનોરથો સિદ્ધ થઈ જાય, એવો આ અત્યંત જેને કહેવાય ને એમનો એ અનુભવ, એમનું જે કહે છે ને, દેહ છતાં તો આકર્ષણ હોય, પણ દેહ મૂક્યા પછી આકર્ષણ તો એક પ્રમુખ સ્વામી મહારાજ, બીજા દુનિયામાં કોઈ મળે નહીં. તો એવી પ્રકારના ગુરુ, એ આના લક્ષણ અહીંયા આગળ આપણને આ સમજાવી રહેલા છે. નિષ્કુળાનંદ સ્વામી કે કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવય પાર, ભક્તિ વિનય દૃઢ વિચાર, આપે બીજાને માનય પાર. કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર. એમની જે વાણી છે એમાંથી તો જાણે અમૃત જ વરસતું હોય એવું લાગે આપણને. કોઈ પણ પ્રકારે કોઈને ઠેસ લાગે એવું કોઈ દિવસ એમના મોઢામાંથી નીકળે જ નહીં, એવી પ્રકારના. હવે કહે છે, તે જે તપે યશે સંત પૂરા, એમનો યશ કેટલો બધો. આજે તમે જુઓ કે આખી વિશ્વની અંદર પ્રમુખ સ્વામીના ગુણગાન લોકો ગાય છે. આ વખતે તમે ટ્વિટરમાં બધું જોયું હશે, અને બધા છાપામાં આવ્યું હશે કે કેટલા લોકોએ સ્વામીના ગુણાનુવાદ ગાયા છે. આપણને બહુ જેવું નવાઈ જેવું લાગે કે જેને કોઈ સ્વામીનો સામાન્ય સંપર્ક થયો હોય તો પણ જીવનભર એને ભૂલી શકેલા નથી. એ અત્યારે સમયની અંદર આપણને ખબર પડે કે આવી રીતે હમણાં એ કહ્યું કે મુરારી બાપુ આવ્યા તેને કહ્યું કે સમગ્ર વિશ્વની અંદર આ જે દેહ મૂક્યા પછી આવી પ્રકારનું જે આકર્ષણ એમનું, અને આટલું તેજ કોઈ પણ સંતની અંદર વિશ્વમાં થયું નથી, આ ફક્ત પ્રમુખ સ્વામી. એવું બહુ આનંદથી બોલ્યા. તો આપણને થોડો ખ્યાલ આવે કે કેવું આકર્ષણ આની અંદર હોય છે. હવે આપણે જોઈએ કે એમના કોઈ પણ પ્રકાર નહીં, અનર્થ ઈર્ષા ક્લેશ, એમને કોઈ ઈર્ષા જ નહીં. આ કેવું કહેવાય, આ તો બહુ જ અધિક કહે છે ને, નિર્મત્સર એવા જે સંત છે ને એ જ ભાગવત ધર્મના અધિકારી છે, એવી વાત આવે છે વચનામૃતમાં. તો જેને મત્સર જરા ના હોય એ તો બહુ ઊંચી કક્ષા છે. કોઈ પણ ભગવાનનું ભજન કરતો હોય તો જોઈને રાજી થાય, સંપ્રદાયનો હોય કે પછી બીજા ઇતર સંપ્રદાયનો હોય, ભજે છે ને બધા, ભગવાન ભજે છે. કોઈએ કહ્યું કે સ્વામી અમેરિકામાં હવે આ ઉનાળો થયો ને, બધા સાધુ સંતોની એક કટાક્ષમાં બોલ્યો હશે, એ બધા દોડી અંદરથી દોડી આવશે. સ્વામી કે ભજન કરાવશે ને, બીજું શું કરશે? જે આવશે ભજન જ કરાવશે ને. એટલે એમની આખી દૃષ્ટિ વિશાળ, એને કોઈના પ્રત્યે રાગ દ્વેષ જેવું કશું જ નહીં. એવી પ્રકારના આ સ્વામી છે સંત. દરેક કહે છે કે અમે જે કાર્ય કરીએ છીએ કોઈ ઈર્ષાથી કરતા નથી, કોઈ સ્પર્ધાથી કરતા નથી. એ બસ એક ભગવાનની ભક્તિથી બધા કાર્યો, એ મંદિરોના હોય કે પછી સત્સંગ પ્રચાર પ્રસારના હોય, એમાં કોઈ સ્પર્ધા નથી.
અને કોઈના પ્રત્યેનો પેલો નહીં. એક વખતે તો કોઈ બહુ વિરોધી હોય, મારે જેને સ્વામીને કોઈ કંઈ પૂછ્યું હશે ઉતાવળે મારા જેવાય કે ધામમાં કેમ નહીં લઈ જતા હોય? સ્વામી કેમ નહીં? સદબુદ્ધિ આવે એવો સંકલ્પ કરો, સદબુદ્ધિ આવે એવો સંકલ્પ કરો, ધામમાં લઈ જવાની વાત ના કરો. તો આપણને થોડો ખ્યાલ આવે કે કેવા દયાળુ કહેવાય, કે જેવા આવા જે બધા વિરોધીઓ હોય એના માટે પણ આવો પ્રેમ. આવા આપે બીજાને માન જ અપાર. અમે તો જોયું છે કે કેવા કેવાઓને દંડવટ કરતા, કૃષ્ણવલ્લભાચાર્યને પણ દંડવટ કરતા, પ્રમુખ સ્વામી યોગી બાપા પણ કરતા, એ મેં જોયેલું છે. અને બીજાને માન આપે. ઘણા લોકો નિર્માની હોય એ તો આવી શકે છે, પણ બીજાને માન ના આપી શકે. એ પણ એક પ્રકારનું માન જ છે આમ જુઓ તો. પણ પછી નિર્માની બોલીએ આપણે, પણ બીજાને આપે એટલે વિષ્ણુ સહસ્ત્ર નામમાં 3 નામ સાથે આવે છે. અમાની માનદો માન્ય. 1000 નામામાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં અમાની એટલે નિર્માની, માનદો એટલે માન આપનાર, એ જ દુનિયામાં માન્ય થાય. ફર્સ્ટ ક્લાસ 3ની સિરીઝ છે. તો જોઈએ નિર્માની તો છે જ, એની વાતો તો કહી કાલે, પણ એ બીજાને માન આપી શકે છે. એટલે એ બીજાને આગળ કરે. જે કંઈ હોય કે આમણે કર્યું, કે આ બધા સ્વયંસેવકોને કરોડ દંડવટ કરું તો એ ઓછા છે. અરે મેં તો ખાલી ખુરશી જ શોભાડી છે, બધું કામ તો ભાઈ આને જ કર્યું છે. બોલવું બહુ અઘરું છે. આવા મોટા સમયોના આયોજન એમની દ્રષ્ટિને શક્તિ વગર શક્ય જ ન બને. છતાં પણ એ બધાને આગળ માન આપે કે આ બધાથી થાય છે, આ બધાના સહકારથી કામ થાય છે. મહંત સ્વામી પણ આજે બોલ્યા કે આ બધા સંતોના સહકારથી કાર્ય થાય છે. એ આપણી પરંપરા છે. ધીસ ઇઝ અવર લેગસી. આખી ચાલી આવેલી પદ્ધતિ છે આપણી, કે એ પ્રમાણે આ બધા વર્તી શકે છે. એટલે એમાં જ માન્યતા. આજે માન્ય વિશ્વ કરે છે પ્રમુખ સ્વામીને બધાને, એ આ ગુણથી અમાની અને માનદ, એનાથી એ વિશ્વમાં માન્ય થયા છે. એટલે અમારા રોહિત પેપરવાળા રોહિતભાઈ વાત કરતા મુંબઈમાં, કે હું 25 વર્ષથી પ્રમુખ સ્વામીની પાસે આવ્યો છું. અત્યારે આટલા બધા સન્માનો એમના થયા છે, પરંતુ આંખની રેખામાં જરાય ફરક પડતો નથી. એ બહુ અઘરું છે, અતિ કઠણ છે. તો એ પ્રકારના આ સંત છે. વળી કેવા છે કે સમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને મનરંજન, શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું શીશ, સંશય હરતાને કલ્યાણ કરતા, વળી વેદ પુરાણ ના વેદતા, કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું શીશ, આનંદિત આત્મા છે આપ, નિરલેપ નિર્દોષ નિષ્પાપ. કે સ્વામીનું જીવન તદ્દન નિર્દોષ, કોઈ દોષ જોવા ના મળે, જગતથી એકદમ નિર્લેપ નિષ્પાપ. જેમ પાંડુરંગ શાસ્ત્રી યોગી બાપા માટે આ શબ્દ વાપરતા કે નિષ્પાપ સંતમ, કોઈ પ્રકારનું પાપ નહીં એમના હૃદયની અંદર. એવી પ્રકારના આ પ્રમુખ સ્વામી મહારાજ અમે તો જોયા છે કે કોઈ પ્રકારનો દોષ આપણે શોધવા જઈએ તો એ જડે નહીં. અને વળી કેવા કે છે કે સારી સુંદર કથા કહે છે, અલુભાદિયાતમાં રહે છે, વળી પર દુઃખ હરે હંમેશા, એવા સંતને નામું શીશ. કોઈ દિવસ પારકું દુઃખ જોઈ શકતા નથી. એ તો અમે જોયું કે દુષ્કાળનો સમય હોય તો પછી મનુષ્યોની તો સેવા કરે જ છે, પરંતુ ઢોરને પણ ભૂલતા નથી. કોઈ પણ દુઃખ સહન ના કરી શકે. રતનપુરમાં બધા વાછડાઓ આમ ટળવળતા હતા, ઘાસ વગર પાણી વગર. સ્વામીની આંખમાંથી આંસુ આવ્યા ગયા, પેલા વાછડાની આંખમાં આંસુ જોઈને. અને સ્વામી તરત જ જે આપણો પ્લાન હતો, જે બધો કલ્યાણ કેન્દ્રો કરવાનું, પશુ કલ્યાણ કેન્દ્રો એટલે ઢોરવાળા, એ તરત શરૂ કરાવી દીધો. અત્યારે ને અત્યારે કરાવો, હાલ મોકલી દો. ઘણાની સ્વામીને કહ્યું જેટલી લોરીઓ હોય એટલી બધી. આવી પ્રકારનું સ્વામીનું પર દુઃખ ઉપર. એક બળદની આંખમાં આંસુ જોયા, બળદના ગોંડલ લઈ આવ્યા. આપણા પશુઓને પણ આવું બધું દયા. તમે જુઓ કે એક વખતે કેવું બધું હતું કે જ્યારે આપણે બધાને સિરિયલ આપતા હતા ત્યારે આપણે એ બધું તો ભેગું કરેલું અમૂલમાંથી, પરંતુ જે છાશ આપવાની ને તેની અંદર પાણી નાખવાનું છાશમાં, તો એ પાણી ન મળે નહીં કોઈ જગ્યાએ. પાણીનો તો પ્રશ્ન હતો. તો આપણને ખબર પડે કે એમને કેવું નિશાળની અંદર બધાની ફી પાછી આપી દીધી, બધાના ધર્માદા બંધ કરાવી દીધા, અને બધા મંદિરોમાં અન્નકૂટ બંધ કરાવી દીધા, મિષ્ઠાન બંધ કરાવી દીધા.
પશુને ખાવા નથી મળતું. બોલો એની દયા કેટલી બધી એમની. તો એમની પર દુઃખ એમની કહે છે ને સર્વભૂત હિતે રતઃ કહેવાય. બધા જીવ પ્રાણી માત્ર ઉપરનો એમનો અખંડ પ્રેમ એ આપણે અત્યાર સુધી બધો ખૂબ જોયો છે. અને વળી કહે છે કે કામ દ્રવ્યને માન છે જે પેહ સારું નથી ધર્યો દેહ, જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું શીશ. સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે, એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું શીશ. ઉત્તરાકાશીની અંદર સ્વામી રાતના 2 વાગે પથારીમાં બેઠેલા ત્યારે નારાયણચરણ ઉઠ્યા હશે અને એને જોયું શું કરે સ્વામી. તો કલાક બેઠા તો એ સ્વામિનારાયણ 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 કે શું છે, કેમ થાય છે કે આખી રાત આવી રીતે ભજન કરીએ. યોગી બાપા બોલતા ભજન કરી લેવું 24 કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું આ લોકોની સ્થિતિ છે. પણ એમણે અખંડ ભજન મહારાજનું ધ્યાન એવા સંતને આ પ્રમાણે નમન કરવાની આ વાત કરે છે. અને વળી કેવા છે કે સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુએ જરા. કોઈનું લોકોનું આચરણ જોતા નથી, એ તો એના ગુણ જ જુએ છે અને એને આગળ લેવા તરફ જ એમની આ એક હંમેશા મતિ હોય છે. એવી પ્રકારના સંત કે સુણી પાર કા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ, એવા સંતને નામું શીશ. આ તો એક બહુ મોટું કાર્ય. માણસનો એક સ્વભાવ છે કે જે કંઈ વસ્તુ સાંભળી હોય બીજાને કહી દેવી, સારી કે ખોટી, એ સંઘરી શકતા નથી. પરંતુ તમે જુઓ સ્વામીનું ઉદર એટલું મોટું વિશાળ છે કે હજારોની લાખોની વાતો સાંભળતા હોય અંદર સમાવી દે છે. કોઈને કોઈ દિવસે કહેતા નથી, દાટી દે છે. સુણી પારકા દોષને દાટે, એ તો જીવના રૂડા થવા માટે. એ જ દોષો સામે એમની દ્રષ્ટિ જતી જ નથી અને દાટી દે છે. એવી પ્રકારની એમની વૃત્તિ, એને લઈને તો આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ ને. નહીં તો વધારે એવું જ નથી. એમાં આપણને બહુ મૂંઝવણ થઈ જાય, તકલીફ ઊભી થઈ જાય. પરંતુ એ બધું છે ને એ બધું દબાવી દે છે. અને આ જેને કહે છે ને કે પારકા દોષ તરફ, એ કહે છે ને પારકા દોષ, પારકો આકાર, પારકી ક્રિયા જોવી નહીં. તો એ આપણે સહજ દેખાય સ્વામીમાં કે કોઈની સામે જન અવગુણ ગણે નહીં, શરણે આવ્યાના સામ સુજાણ. કોઈ દિવસે એના અવગુણ તરફ જોતા જ નથી. અને જુઓ તો આપણું કલ્યાણ થાય જ નહીં, એ હકીકત છે. પણ એની પર ખટકો રાખે, રખાવે, પ્રાયશ્ચિત આપે, બધું કરે, છતાં પણ એ કૃપા વહાયા કરે. કે આપણા માટે આટલું બધું જાણવા હોવા છતાં કહીએ આપણે જાણવાનું શું, રૂબરૂ કહેતા હોઈએ તો કોઈ દિવસે આપણની સામે આપણે તો કોકના દોષ જોઈએ ને તો તરત જ આપણને થઈ જાય શું આવું. 2 દ્રષ્ટિ છે, એક ઉપેક્ષા દ્રષ્ટિ, એક કરુણા દ્રષ્ટિ. બીજાનો અવગુણ જોઈએ આપણે, ભલામાં આપણામાં એવો હોય ખરો પાછો સમજવા આ મૂર્ખાઈ, તો પણ બીજાનો અવગુણ જોઈએ, લે આવો છે ઉપેક્ષા. અને પ્રમુખ સ્વામી બીજાનો અવગુણ જોવે, કરુણા. બિચારો ભગવાનમાં ભજવા આવ્યો છે, આ દોષ પીડે છે, કરુણા. એ કરુણાની દ્રષ્ટિ છે ને એ બહુ ઊંચી પ્રકારની ભગવાનની છે. એ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નહીં. એ આપણને અનુભવ થાય. મારા જેવો મારા ખ્યાલથી બધાને થતો હશે કે એ કોઈ દિવસ છે ને આપણા દોષ સામું જુએ જ નહીં. અને પાછા જુએ નહીં એટલે કંઈ એવું નથી કે આપણને પછી એમાં પડ્યા રાખવા છે. આગળ લે, વધારે પ્રાયશ્ચિત આપે અને આ પ્રમાણે આગળ લે. વળી પાછા કેવા છે, કૃપાળુ ને પર ઉપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી, કેની નિંદા દ્રોહ નહીં લેશ, એવા સંતને નામું શીશ. કોઈની નિંદા તો કોઈ દિવસ કરવાની જ નહીં. ગમે એવો આપણો વિરોધી હોય પણ કોઈ દિવસ જવાબ આપવાનો નહીં. એવી પ્રકારનું સ્વામીનું જીવન કે સગા સૌના શીતળતાય પાર, નિર્વિકારીને લઘુ આહાર, શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું શીશ. કે છે સગા સૌના શીતળતા અપારે. દરેકને એમ લાગે કે પ્રમુખ સ્વામી મારા છે, દરેકને એવું લાગે કે સ્વામી મારા છે, એમની વિશેષતા છે. એટલે દરેકના સગા. અને વળી પાછા કેવા છે કે નિર્વિકારી, કોઈ પણ પ્રકારનો વિકાર નહીં.
વિકાર હેતવ સતી, વિકારનો હેતુ હોવા છતાં કે જેનું ચિત્ત વિકારને ન પામે તે એવ ધીરાહા, એ જ ખરેખર આ સંત છે, સ્થિતપ્રજ્ઞ છે. તો જેવું વિકારનો હેતુ હોવા છતાં પણ ન થાય, કોઈક વખત પુણ્ય પ્રકોપ કરે પણ પોતા ઉપર કોઈ દિવસ આ ક્રોધ કરેલો નથી, પોતા માટે. એવી એક એમની વિશેષતા છે. આહાર પણ લઘુ. તમે જુઓ, છેલ્લો તો કંઈ લેતા જ નહોતા, ખાલી એક થોડું પેલું દૂધ જેવું હોય, એમાં જે વિટામિન્સ ને બધું નાખેલું હોય એ જ લેતા. અને વિશેષ તો એ છે કે બધી વસ્તુઓ સામે પડેલી હોય, હા, તો પણ એમને મન ન થાય, નાખ્યું હોય તો મોડામાં પછી કાઢી નાખવું પડે. કોઈ પરાણે આપેલું હોય પણ અંદર ઉતારે તો નહીં. આપણને તો ગમે એવો ડાયાબિટીસનો બાપ થયો હોય ને તોય આપણે જલેબી ગરમ થતી હોય તો ખાઈ જ લઈએ, બટાટાવાળા ગરમ હોય તો ખાઈ જ લઈએ. જે થવાનું હોય 2 ઇન્જેક્શન વધારે બધા મારીશું પણ લઈ લો. એવી પ્રકારના બધા ડાયાબિટીસના પેશન્ટ હોય છે. તો આપણે જ્યારે જોઈએ કે જીભને જે પીવું, એક ભાઈને કંઈક નાકથી કેવી રીતે કંઈક આપતા હશે આહાર, હા, અમુકને એવું નહીં જતું હોય તો પછી એ કહે છે અહીંથી મોઢામાંથી નાખો ને, એટલો ચા કંઈ નાખી દીધી, હું જ નાખીએ, આમાંથી નાખો, કાંઈક સ્વાદ અહીં રહેલો છે, જીહવાગ્રવર્તી. ટ્યુબમાં ક્યાં નાકમાંથી નાખો છો એમાં મને સ્વાદ આવે કે પેલો ભાઈ કે. એટલે સ્વામી પાસે બધું પડેલું હોય તો એ વૃત્તિ ન જાય ને, એ તો બહુ અતિ કઠણમાં કઠણ છે. આ તો લઘુ આહારનો બાપ થઈ ગયો. દગો નહીં સંગ્રહાર હિત, વિવેકી વિચાર ધર્મવંતા, સદા પવિત્ર ને શુભ વેશ, એવા સંતને નામું શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતીત જ્યોત્રિયાનો પ્રસંગ, પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું શીશ. મારી ખ્યાલથી મેં ગઈકાલે વાત કરેલી કે અષ્ટાંગ બ્રહ્મચર્ય એ હરિનારાયણે કહ્યું ને કે આ વિશ્વમાં એક જ પુરુષ છે, પ્રમુખ સ્વામી મહારાજ. અમારા ભારત સાધુ સમાજનું એને લઈને માથું ઊંચું છે, એ માથું એને લઈને ઊંચું છે. તો એવી પ્રકારે કોઈ પણ એમાં સમાધાન કોઈ દિવસ કરતા નથી, શંકાનો પણ ઉપવાસ કરી નાખે એવી પ્રકારના પ્રમુખ સ્વામી મહારાજ. એટલે આ પૃથ્વી ઉપર જે 7 અબજની વસ્તી છે ને એમાં આ એક વર્તમાન પાર પાડી દેવું છે. ભલભલાની તકલીફ એમાંથી જ થયેલી છે. ઘણી વખતે બધા યતતોપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત પ્રયત્ન કરતા હોય, વિદ્વાન હોય તો પણ આવું થાય. ધર્મામૃતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે શુડો બ્રહ્મજ્ઞાની હોય ને, અહમ બ્રહ્માસ્મિ, એને પણ સ્ત્રીનું સુખ બ્રહ્મના આનંદ કરતાં પણ વિશેષ લાગે છે. એવું લોકો જ્ઞાન શાસ્ત્રાથી વિજ્ઞાનાનામ એમ કરીને લખ્યું છે પહેલો શ્લોક. એ તો અતિ પેલું અઘરું છે. એટલે ભલભલાની આ બધી આ લાજ આ વર્તમાને લીધેલી છે, પણ સ્વામીશ્રીનું આ જીવન એક જુદું જ છે. કે એવા સદગુણે સંપન્ન સંત, કરો મુ કૃપા મુ પર અત્યંત, ગાઉં મહારાજના ગુણ વળી, કરજો સહાય સહુ મળી. એટલે આ પ્રમાણે એમણે મહારાજના ગુણો ગાતા પહેલાં સંતના ગુણો ગાયા. આ નવી વાત છે ને, પહેલું સંતનું સ્મરણ કર્યું. એટલે કહે છે ને કે ભગવદ વંદનમ સ્વાદુ ગુરુ વંદન પૂર્વકમ. ભગવાનને વંદન કરવાનું એ ક્યારે મીઠું લાગે, જ્યારે પહેલાં ગુરુનું વંદન કરો તો. એટલે પહેલાં ગુરુનું વંદન, પછી ભગવદ વંદનમ, એવું શાસ્ત્રોમાં કહે છે. તો આ પ્રમાણે આ સ્તુતિ કરી અને પછી આગળ જાય છે. અને ત્યાર પછી તો ઈષ્ટદેવની કથાનો બધું વર્ણન કરેલું છે. અને હવે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર શા માટે કેવી રીતે પધારે છે, તો આપણે હવે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર મુજબ હર્ષદભાઈ દવે લખેલું છે સંશોધનાત્મક. તો એની અંદર એમ જ છે કારણ કે બીજા બધા કારણો જે હોય, પરંતુ આજે આ બ્રહ્માંડનો અધિપતિ એને પોતાની અડધી આવરદા અને 1.5 દિવસ સુધી મહારાજની સ્તુતિ કરી કે મહારાજ તમે આ બ્રહ્માંડમાં પધારો. કારણ કે અત્યારે બધા અવતારો આવ્યા એ તો એમને પોતામાં જ જોડ્યા બધાએ, પણ કોઈ આપનામાં કેવી રીતે જોડે, કારણ કે આપ આવ્યા જ નથી. અને એ પોતે પોતાના માનથી એમાં લઈ ગયા બધાને પોતાના ધ્યાન છે ધામ ત્યાં. પણ હવે આપ પધારો. અને શ્રીજી મહારાજ એની સ્તુતિ સાંભળી અને પછી સંકલ્પ કરે છે કે આપણે આ બ્રહ્માંડ ઉપર આવવું. અને એમનો જે સંકલ્પ મુજબ હવે એ આગળનું બધું પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. સરવાર દેશની અંદર છપૈયાપુર ગામ છે. હવે એમાં
હવે ભક્તિ માતા પોતે જન્મેલા છે અને ધર્મદેવ મૂળ ઇટારના પાંડે, પરંતુ એ ઘર જમાઈ તરીકે એ હવે અહીં આવી ગયેલા છે, એમના સસરાએ માગેલા એટલે એ પણ એ અહીં રહે છે, એટલે છપૈયા કહેવાય છે. બાકી મહારાજનું મૂળ એમનું પિતાશ્રીનું ગામ તો ઇટાર કહેવાય, પરંતુ આપણે એને છપૈયાવાળા કહીએ છીએ, કારણ કે ત્યાં જન્મેલા છે. એટલે સરવાર દેશની અંદર આ છપૈયા ગામની અંદર હવે આ ધર્મદેવ અને ભક્તિ માતા એ બંને છે. એ સમયમાં એમના ત્યાં રામ પ્રતાપભાઈનો પણ જન્મ થઈ ચૂકેલો છે. અને હવે એ સમયની અંદર ગામમાં બધો વિરોધ બહુ હતો. હંમેશા સાચનો વિરોધ તો થતો જ હોય છે, એટલે ઘણી બધી મુશ્કેલીઓ બધી થતી હોય છે, છતાં પણ એ બધા ત્યાં રહે છે. અને ત્યાર પછી એ બધા કંઈક કે ચાલો કે આપણે બહાર કંઈ વૃંદાવન તરફ જઈએ, ઉપદ્રવની શાંતિ માટે ત્યાં યજ્ઞ યાગ કરાવીએ. અને ત્યાં બધી રીતે જાય છે. એમાં એક આવે છે 15મા પ્રકરણમાં કે અસ્વસ્થામાં મળી જાય છે. એમ કહે છે કે અસ્વસ્થામાં અમર છે, પરંતુ જે હોય પણ એ એમને મળે છે અને શાપ આપે છે કે તમારો પુત્ર કોઈ દિવસે શસ્ત્ર ધારણ કરશે નહીં. કારણ કે એમણે વૃંદાવનમાં આવું વરદાન સાંભળેલું કે એમના કુખે ભગવાન અવતરવાના છે. ભોળા ભાવે એને વાત કરી દીધી. ભોળા ભાવે પહેલાં એ શાપ ઠપકારી દીધો, અને આ પરંતુ એને ખબર નહોતી કે ભગવાન સ્વામિનારાયણ વિના શસ્ત્ર દિગ્વિજય કરવાના છે. એમને પહેલાંની જરૂર નથી. એક હાથમાં પ્રેમનું પુષ્પ અને બીજા હાથમાં ભક્તિની માળા, એ લઈને આ વિશ્વ વિજય કરવાના છે. એને ક્યાં ખબર હતી? એને શસ્ત્રની કોઈ જરૂર જ નહોતી. અને પછી હવે આ આવે છે ત્યાં આગળ, અને એ સમયની અંદર હવે એમને ત્યાં ભગવાનનો જે પ્રાદુર્ભાવ થાય છે એની વાત આપણે આવતીકાલે આગળ કરીશું. એમાં આપણે મુખ્ય પ્રકરણો અમુક જ આ વાંચીશું, કારણ કે અઠવાડિયામાં આપણે આનું પારાયણ કરવાનું છે, એટલે સમગ્ર ગ્રંથનું તો થતું નથી, પરંતુ એમાંથી મુખ્ય પ્રકરણોમાં આપણે આવો બધો